હેલો એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી મેન્સ. તો આજે જે છે આપણે મેન્સનો એક ક્વેશ્ચન જોઈશું. ખાસ કરીને આપણે ઇંગ્લિશની અંદર એસે જોઈશું, જે 300 વર્ડ્સમાં લખવાનો હોય છે. એસે જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે છે એ સૌથી મોટો ક્વેશ્ચન માનવામાં આવે છે. એમાં જે છે તમે સારા એવા માર્ક ગેઇન કરી શકો છો. તમારે જે છે એ અધર ક્વેશ્ચન્સમાં પણ સારા માર્ક આવી શકે છે, પણ જો તમે એસે સારો લખો તો જે છે તમારું એક કોન્ફિડન્સ પણ તમારા પેપરમાં બિલ્ડઅપ થાય છે. તો મારા અને મારા ટીમ વિશેની જાણકારી છે. આપણું એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે, તમે પ્રેક્ટિસ માટે જોઈન કરી શકો છો. મેન્ટરશિપ પ્રોગ્રામ આપણો ચાલે છે, મંથલી 800 રૂપીસ ચાર્જ છે. એમાં જે છે ડેઇલી ક્વેશ્ચન, પ્રેક્ટિસ ક્વેશ્ચન, ઇવેલ્યુએશન, ટેસ્ટ સિરીઝ, ઇંગ્લિશ અને ગુજરાતી પણ જે છે એમાં કવર થાય છે. એટલે તમે સીસી માટે, ડીવાયએસઓ માટે, ક્લાસ 1-2 માટે જે છે મેન્સ માટે તમે જોઈન કરી શકો છો. ટેલિગ્રામ પર જે છે તમે મને મેસેજ કરી શકો છો. તો આજે જે છે આપણે જોઈશું કે એઆઈ ઇન એગ્રીકલ્ચર. તો આ જે છે ટોપિક એવો છે કે એ એક્ઝામમાં પૂછવાની પૂરી શક્યતા છે કે આવો કોઈ એસે પૂછાઈ શકે છે કે ભાઈ યુઝ ઓફ એઆઈ ઇન એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયા, અથવા પ્રોબ્લેમ્સ ઓફ એઆઈ વિથ એગ્રીકલ્ચર, અથવા હાઉ ટુ યુઝ એગ્રીકલ્ચર, હાઉ ટુ એઆઈ ઇન એગ્રીકલ્ચર. તો ક્યાં પણ જે છે આ ટોપિક કઈ રીતે પૂછાઈ શકે છે. તો આપણે જોઈએ કે કઈ રીતે એનો આન્સર લખી શકાય. તો સ્ટાર્ટિંગ કરી શકીએ કે એઆઈ ઇઝ ધ ન્યૂ બિગ થિંગ ઇન ધ વર્લ્ડ. ઇન ઇન્ડિયા 50% ઓફ પોપ્યુલેશન ઇઝ ડિપેન્ડિંગ ઓન એગ્રીકલ્ચર, કે 50% લોકો જે છે એગ્રીકલ્ચર પર ડિપેન્ડ છે. ઇફ વી સી ઇન ધ વર્લ્ડ, ધ મેકેનાઇઝેશન ઇન ધ ફાર્મ ઇઝ અરાઉન્ડ 90% ઇન યુએસએ, 60% ઇન ચાઇના, વાઇલ ઇન ઇન્ડિયા ઇટ ઇઝ અરાઉન્ડ 30% ઓનલી. કે જે મશીનનો ઉપયોગ છે, જે છે ટેકનોલોજીનો ઉપયોગ છે, એ ઇન્ડિયામાં 30% જ છે, જ્યારે યુએસ અને ચાઇનામાં 90% અને 60% છે. સો એઆઈ કેન બી ધ ગેમ ચેન્જર ઇન ધીસ ફિલ્ડ. એઆઈ કેન હેલ્પ ટુ એડવાઇઝ. હવે એના ફાયદા લખવાના. એડવાઇઝ ઇન ધ ક્રોપ રોટેશન, એસ્ટિમેશન ઓફ પ્રોડક્શન, કે ભાઈ કેટલું પ્રોડક્શન થશે, વેધર પ્રેડિક્શન કરી શકે છે. એઆઈ ઓલ્સો કેન હેલ્પ ઇન ફૂડ પ્રોસેસિંગ. ફૂડ પ્રોસેસિંગમાં એઆઈ હેલ્પ કરી શકે છે. માર્કેટ એનાલિસિસ એઝ વેલ. માર્કેટ એનાલિસિસ પણ જે છે એઆઈ કરી આપે છે કે ભાઈ ડેટાના આધારે કહી શકે કે આ સિઝનમાં આટલાથી આટલા ટાઈમમાં આની જે છે ડિમાન્ડ વધે છે, આની ઘટે છે, આ એરિયામાં અથવા આ રાજ્યમાં આની ડિમાન્ડ વધારે હોય છે. તો એ રીતે જે છે એઆઈનો ઉપયોગ થઈ શકે છે. ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો ડુઈંગ મેની થિંગ્સ. આપણે ગવર્મેન્ટની સ્કીમ્સ વિશે થોડું લખી શકીએ. લાઇક કિસાન ડ્રોન, ઇન્વાઇટિંગ ધ ઇનોવેશન ઇન એગ્રીકલ્ચર ફિલ્ડ, બટ સમ ચેલેન્જીસ આર ઓલ્સો ધેર. બરાબર, તો પ્રોબ્લેમ વિશે પણ આપણે જે છે લખવાનું થશે. લાઇક 85% ઓફ ધ ફાર્મર ઇન ઇન્ડિયા આર સ્મોલ એન્ડ માર્જિનલ. દેટ મીન્સ દે હેવ ધ લેસ દેન 2 હેક્ટેર ઓફ લેન્ડ. કે 85% ખેડૂત એવા છે જે નાના અને સીમાંત ખેડૂત કહેવાય છે. એટલે એમની જોડે જે છે 2 હેક્ટેરથી ઓછી જમીન છે. તો એ પ્રોબ્લેમ કેવી રીતે છે, તો આપણે એ પણ કહેવું પડે કે ભાઈ ઇકોનોમિક સર્વે 2022-23, હમણાં જે ઇકોનોમિક સર્વે આવ્યું, એમાં એવું કહેવામાં આવ્યું છે કે ટેકનોલોજી વિલ નોટ મચ હેલ્પફુલ ઇન ધ ફાર્મ લેન્ડ બિલો ધ 4 હેક્ટિયર. તો ઇકોનોમિક સર્વે કે જે ભાઈ 4 હેક્ટિયરથી ઓછી ફાર્મ લેન્ડ હશે તો એમાં ટેકનોલોજી જે છે પ્રોપર તમને યુઝફુલ નહીં થઈ શકે. તો ઇન્ડિયામાં જે છે એ ખેતરો નાના છે, ધેટ ઇઝ ધ મેઇન ઇસ્યુ. એ સિવાય પણ ઇસ્યુ જેમ કે ડિજિટલ ડિવાઇડ, બરાબર છે, સ્માર્ટફોન અને એની જાણકારી ખેડૂતોને કદાચ ગામડામાં પૂરી ના બી હોય. ઇસ્યુ વિથ ધ કોસ્ટ, મોંઘું પણ પડે એઆઈ વાપરવું. સો ગવર્મેન્ટ કેન પ્રોવાઈડ ધ એઆઈ સર્વિસ ફ્રી ટુ ફાર્મર. તો શું કરી શકાય સોલ્યુશન? તો ગવર્મેન્ટ જે છે એ પોતે એઆઈની સર્વિસ આપે ખેડૂતોને, અને એનો જે ફાઇનલ ડેટા છે એ એમને આપે. દેન દે ગીવ ધ ફાઇનલ ડેટા, ધેટ કેન બી ધ સોલ્યુશન. બરાબર, ગવર્મેન્ટ પોતે જ એઆઈ ઉપયોગ કરે ખેડૂતો માટે, એનો ડેટા કાઢે અને એ સીધો ડેટા જ ખેડૂતોને આપી દે. વી હેવ ટુ થિંક અબાઉટ ધ ઇન્ક્રીઝિંગ ઓફ ફાર્મર્સ ઇન્કમ ઇન ઇન્ડિયા. બરાબર છે, એના વિશે વિચાર કરવો પડે. એન્ડ વિથ ધ એઆઈ મેની અધર ચેન્જીસ વી હેવ ટુ ડુ. કે એઆઈ એકલું નથી કે જેનાથી જે છે એ ખેડૂતોને આવક વધી જશે, બીજી ઘણી બધી વસ્તુઓ છે જેના પર ફોકસ કરવું પડશે. તો આવો એક નાનો એસે લગભગ આ 250 to 300 વર્ડ્સ થઈ જાય છે. તો આવો તમે લખી શકો, તો એનાથી જે છે તમને સારા એવા માર્ક મળી શકે. તમારે એક કોન્ફિડન્સ બી બિલ્ડઅપ થાય, કારણ કે પહેલો જ ક્વેશ્ચન એસેનો હોય છે. તો જો તમે એ સારી રીતે લખો તો એક જે નર્વસનેસ હોય તમારી દૂર થઈ જાય છે. તો તમે પ્રેક્ટિસ માટે પણ જોઈન કરી શકો છો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમને સારું લાગતું હોય તો કોમેન્ટ જરૂર કરજો. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.